નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ એક જોરદાર વિડીયો. એવો વિડીયો તમે થંબનેલમાં જોયું હશે, બરાબર? કયું? કે જે બાળકોને ધોરણ 10 બેઝિક ગણિતમાં 50+ ગુણ લાવવા હોય તો આ ખાલી 4 ચેપ્ટર કરો, બરાબર? ખાલી ઓનલી ફોર 14 માંથી તમે 4 ચેપ્ટર કરો તો તમારે 50+ ગુણ આવે. તો કયા કયા 4 ચેપ્ટર એ આપણે તમને આગળ કહીએ કે આ 4 ચેપ્ટર તમારે કરવાના. બીજું કે જે બાળકોને પૂરેપૂરા ગુણ લાવે છે તેના માટે મેં વિભાગ બી, સી અને ડી અપલોડ કર્યું છે. બી આખે આખો અપલોડ થઈ ગયો છે, લગભગ સી નો 44 કે 45 નંબર દાખલા સુધી અપલોડ થઈ ગયું, એટલે 25 માંથી 44 નંબર સુધી, બરાબર? થોડો બાકી છે સી અને ડી. તો ખાસ કરી નાખજો, કેમ કે સેકન્ડ એક્ઝામ જે ગઈ આપણે બેઠે બેઠા દાખલા એમાંથી પૂછાયા, બરાબર? એટલે તમારા સારામાં સારા ગુણ બોર્ડની પરીક્ષામાં લાવવા હોય તો ખાલી વિભાગ બી, સી અને ડી જે પણ મેં લાઇનસર અપલોડ કર્યો છે, સમજો કે 25 નંબરનો દાખલો ચેપ્ટર 2 માંથી આવે તો ચેપ્ટર 2 માંથી કેટલા દાખલામાંથી આવે એટલા સુધી મેં અપલોડ કર્યો છે, બરાબર? મોસ્ટ ટાઈમથી દાખલા અપલોડ કર્યા છે વિડીયોમાં, તો ખાસ જોઈ લેજો. સારામાં સારા ગુણ તમારે જોઈતા હોય તો ખાલી તમે આટલું જ કરવાનું, વિભાગ બી, સી અને ડી પૂરું, બરાબર? અને જે બાળકોને ખાલી પાસ જ થવું છે, 40-50 માર્ક્સ લાવવા, એના માટે આ વિડીયો. એવા બાળકો આ વિડીયો જોવે અને જેને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એ વિભાગ બી, સી, ડી નો મારો પેલો વિડીયો છે, બરાબર? તો 100% તમારા સારામાં સારા ગુણ આવશે. નપાસ થવું તો સાઈડ પર, પણ 100% તમારા સારામાં સારા ગુણ આવશે. તમે આટલું કરો તો, આટલા વિડીયો પ્રમાણે ફોલો કરો તો, બરાબર? ખબર પડી? તો જોઈએ આપણે કયા કયા 4 ચેપ્ટર તમારે કરવા અને 50+ ગુણ કઈ રીતે મળે આ ચેપ્ટરમાં આપણે આ વિડીયોમાં જોઈએ. ચલો, તો પહેલું છે મિત્રો, પહેલું ચેપ્ટર. તો ચેપ્ટર કરવાનું તમારું ચેપ્ટર નંબર 5. કયું? તો કે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીમાંથી વિભાગ એ માંથી 2 OMR પૂછાવાના, બી માંથી 2 દાખલા, સી માંથી 1 દાખલો પૂછાવાનો અને ડી માંથી 1 દાખલો. કેટલા ગુણ થાય? તો કે 4 ને 2 6, 7 8 9, બરાબર? 9 અને 10 11 12 ને 13 કેટલા ગુણ થાય? તો કે 13 ગુણ થાય બેઝિક વાળા માટે. હા ભાઈ, બેઝિક ને અને સ્ટાન્ડર્ડ ને સામાન્ય બ્લુપ્રિન્ટ બદલાય છે, બરાબર? સામાન્ય ફરક છે, તો ખાસ બેઝિક વાળા જોજો, સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ આ વિડીયો ના જોતા. ચલો, ચેપ્ટર નંબર 7 કયું? તો કે ચેપ્ટર નંબર 7 છે યામ ભૂમિતિ. એમાંથી કેટલા ગુણનું પૂછાય, બરાબર? તો જોઈ લઈએ આપણે. વિભાગ એ માંથી 1 OMR, બી માંથી 2 દાખલા અને સી માંથી 2 દાખલા, બરાબર? ડી માંથી કશું પૂછાતું નથી, તો સ્કીપ કરી નાખવાનું. તો જોઈ લે આપણે. સી માંથી 2 દાખલા એટલે 6, 3 માર્ક્સના 2 દાખલા, 6 ગુણ. આમાંથી 2 દાખલા, 6 4 10 અને આમાંથી 1 OMR, એટલે કે કુલ ગુણ કેટલા? તો કે 11 ગુણ. કેટલા? 11 ગુણ. અને હવે કેવા દાખલા પૂછાય લે? ચલો, ચેપ્ટર 7 માં કેવા દાખલા પૂછાય? કેવા દાખલા તમે કરી શકો? તો વિભાગ બી માટે અંતર શોધો, હે ને? અંતર શોધો કરી નાખજો. એક દાખલો 100% વિભાગ બી માં અંતર શોધવો હશે. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. સી માં કેવા દાખલા પૂછાય? તો સી માં 3 સમાન ભાગ વાળું છે ને, કે 3 સમાન ભાગ અને 104 સમાન ભાગ વાળો, લગભગ દાખલા નંબર 2 અને દાખલા નંબર 9. પછી એના આગળ 8મો પણ છે કે એપી ની કિંમત 3/8 હોય, કઈ કેવો દાખલો છે એ પણ કરી નાખજો. એક ગુણોત્તર વાળો કરજો, બરાબર? એનો એક મસ્ત એક વિડીયો બનાવવાનો છું કે આ એમપી દાખલાઓનો, અને કદાચ તમારે કરવા જ હોય તો આપણે આગળ વિડીયો અપલોડ કર્યા છે વિભાગ બીસીડી, જોઈ લેજો, બરાબર? હવે જોઈએ ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 કયું થાય? કે આંકડાશાસ્ત્ર. ફરજિયાત કરવું જ પડે, કેમ કે 13 અને 14 આ 2 એવા ચેપ્ટર કે જે તમે પાસ થઈ શકો, બરાબર? ફરજિયાત કરવા જ પડે. તો ચેપ્ટર 13 માં જુઓ તો 3 માર્ક્સના OMR પૂછાવાના. વિભાગ બી માં 1 દાખલો 2 માર્ક્સનો, વિભાગ સી માં 1 દાખલો અને વિભાગ ડી માં 2 દાખલા. એટલે 8 ને જોવા જઈએ ને તો લગભગ 16 માર્ક્સનું ચેપ્ટર થાય. 16 1 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? એટલે 16 માર્ક્સનું. કયું? આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 સંભાવના. તો વિભાગ એ માંથી 3, બી માંથી નથી પૂછાતો, બરાબર? સી માંથી 1 દાખલો અને ડી માંથી 2 દાખલા. તો આ પણ જોવા જઈએ ને તો 14 માર્ક્સનું ચેપ્ટર થાય. કેટલા માર્ક્સનું? કે 14 માર્ક્સનું. ટોટલ સરવાળો મારો તમે.
તો 3 ને 1 4, 6 ને 4 10 ને 4 14, 14 નો ચોકડો બધી પડીએ એટલે 4 ને 1 5, 54 ગુણ. જો લ્યા 54 ગુણ 50 પ્લસ ગુણ થાય. ખાલી આ 4 જ ચેપ્ટર કરો. કયા કયા? 5મું 7મું 13મું અને 14મું. 50 પ્લસ ગુણ આવે આરામથી. બાકીના 10 ચેપ્ટર તમારે જોવાના પણ નથી. ખબર પડે? બાકીનું જે તમને મળે એ બોનસ આવડતું હોય તો. બાકી આટલા 4 તો ફરજિયાત કરવાના. હવે 4માંથી કેવા કેવા દાખલા કરાય તો જોઈ લો. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં કયો દાખલો થાય? તો આંકડાશાસ્ત્રમાંથી એક સૂત્ર છે, ખબર હોય તમને, એ બહુલક z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર પરથી દાખલો 2 માર્ક્સમાં આવશે. પછી 3 માર્ક્સમાં જોઈએ ને તો 3 માર્ક્સમાં બહુલક વાળો દાખલો આવે અને 4 માર્ક્સમાં જોવો તો ખૂટતી આવૃત્તિ વાળો અને XY વાળો. બરાબર ને? x અને y શોધો. આ બે ખાસ કરી નાખવાના. બરાબર? સંભાવના તમને ખબર જ છે. સંભાવના કયું કે પત્તા વાળો 100% આવે જ. બરાબર? પત્તા વાળો દાખલો ના પૂછાય તો પેપર જ ના આવે. ખબર પડી? એટલે પત્તા વાળો દાખલો, એક પાસા વાળો દાખલો, આ બે દાખલા ફરજિયાત આવે. બીજો તકતી વાળો, 1 થી 8 અંકની તકતીઓ છે. બરાબર? પછી અયુગ્મ સંખ્યા વાળો. પછી BCD માં તમે જોવો, બી માં તો લખોટીઓ વાળો અને દડા વાળો. બરાબર? આવા એક દાખલા મળે. તો મિત્રો આ તો તમારો પાસ થવાનો એક જોરદાર માસ્ટર પ્લાન. બરાબર? આટલું તમે કરો એટલે તમારે પૂરું થઈ ગયું ભાઈ. પાસ થઈ જ જાઓ. બરાબર ને? તો હવે નેક્સ્ટ વિડીયો આપણે એવો લાવવાના છે કે તમારે કયા કયા દાખલા કરવા. બરાબર? વિભાગ બી, સી અને ડી. તો ખાસ જોજો કે વિભાગ બી માં તમે આટલું જ કરો. કયું તમારે ઓપ્શન કાઢવું અને કયું તમારે કરવું. બરાબર? તો નેક્સ્ટ આપણે મળીએ વિભાગ બી, સી અને ડી ના વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.